નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના કડમ ગ્રામમાં ગ્રામ પંચાયત દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક ઘરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે થઈ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું। ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ઘરની અંદર ડસ્ટબિન આપવા, જેથી કરી જે ગામના લોકો છે પોતાના ઘરનો કચરો જે રોડ રસ્તા પર ફેંકે છે તેના કારણે ગામની અંદર જે ગંદકી ફેલાય છે તે બંધ થઈ જાય અને ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે થઈ અને કડમ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક ઘરની અંદર ડસ્ટબિન અર્પણ કરવામાં આવે। ત્યારે આજે ભારત દેશના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે આ કાર્ય કરવામાં આવ્યું હતું અને ગામજનોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી કરી ગ્રામજનો દ્વારા પોતાના ઘરનો કચરો છે તે એકત્ર કરી અને એક જ સાથે બહાર નાખે, જેથી કરી આ કચરો હવામાં આડો અવળો ઉડી જાય નહીં અને લોકોના ઘરમાં જે ગંદકી ફેલાય નહીં તે માટે થઈ આ કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ સરાહનીય ગ્રામ પંચાયતની આ સરાહનીય કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી લેવામાં આવી હતી અને વધાવી લેવામાં પણ આવી હતી। કડમ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાના એક ભાગરૂપે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં પ્રાથમિક શાળામાં કડમ ગામના દરેક ઘરોને આવરી લઈ અને દરેકને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે। અને પ્લાસ્ટિક હાલમાં જે એક મોટી સમસ્યા રૂપ સામે આવેલ છે, તો એ પ્લાસ્ટિકનું નિયંત્રણ કરવા માટે તેમજ તેનો યોગ્ય નિકાલ કરવા માટે કડમ ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ઘરોને ડસ્ટબિન વિતરણ કરેલ છે, તેમજ જાહેર જગ્યાઓમાં પણ ડસ્ટબિન મૂકેલ છે। અને હવે કચરાનું કલેક્શન કરી અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થાય એ તરફ અમારી કામગીરી રહેશે।